स्वामिनारायण साक्षादक्षरः पुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। ॐ अक्षरमहं पुरुषोत्तमदासोऽस्मि। સર્વને જય સ્વામિનારાયણ। આપણે બધા સૌ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના કારણ, સર્વોપરી, સદા પ્રગટ એવા જે સ્વામિનારાયણ ભગવાન, એમની ભક્તિ અને ઉપાસના કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે। આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો આશરો આપણને થયો છે। એમને રાજી કરવા માટે આપણે સાધના કરી રહ્યા છીએ। આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી, સર્વ અવતારનું કારણ એવા સ્વામિનારાયણ ભગવાનના અખંડ ધારક સંત, પરમ ભક્તિમય સંત, પંચવર્તમાને યુક્ત એવા સંત આપણા ગુરુહરિ સાક્ષાત અક્ષર બ્રહ્મ, ગુણાતીત સત્પુરુષ એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની ગુરુ રૂપે આપણને પ્રાપ્તિ થઈ। આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને આપણા ગુરુઓની કૃપાથી આપણને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મળ્યો। આપણા જીવની અંદર એ સિદ્ધાંત દ્રઢ થયો અને એના આધારે આપણા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ આપણે કરી શકીએ છીએ। આ એક મૂળભૂત વસ્તુ આપણને પ્રાપ્ત થઈ। આવી પ્રાપ્તિને લઈને આજે આપણા સત્સંગની અંદર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ આપણને દેખાય છે। હમણાં જે વાત કરી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે અનેક સંકલ્પો કર્યા છે અને એ સંકલ્પોમાંનો એક સંકલ્પ કે દરેક ખંડોની અંદર, વિશ્વના દરેક ખંડોમાં જે આપણા ભારતીયો વસે છે, જ્યાં હિન્દુ ધર્મના અનુયાયીઓ વસે છે, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વસે છે, અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અનુયાયીઓ વસે છે, એ દરેક જગ્યાએ એવા શોધ કેન્દ્રોની સ્થાપના થાય, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સની સ્થાપના થાય કે જેની અંદર સાચી રીતે, સંપૂર્ણ રીતે, સરળતાથી અને જીવનની અંદર ઉપયોગી થાય એવી રીતે આપણો જે વૈદિક સનાતન ધર્મ છે એને ભણાવવામાં આવે, એને સમજાવવામાં આવે, જેનાથી જે દેશમાંથી આપણે ગયા છીએ, જે સંસ્કૃતિને આપણે સાથે લઈને ગયા છીએ, એનું એક ગૌરવ આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય, એને જીવવાનું, એની રક્ષા કરવાનું, એની પુષ્ટિ કરવાનું અને એનું સંવર્ધન કરવાનું આપણને બળ મળે, એના માટે આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આવા શોધ કેન્દ્રોની સ્થાપના કરવી એવી મહંત સ્વામી મહારાજની ઈચ્છા હતી। આમ તો આપણી સંસ્થા દ્વારા એ કાર્યો થતા જ આવે છે। જ્યારથી શાસ્ત્રીજી મહારાજે 100 વર્ષ પહેલા આ સંસ્થાની સ્થાપના કરી, આપણી આ BAPS સ્વામિનારાયણ સંસ્થા જે છે એમાં તમે જુઓ તો કોઈ નવા કાર્યો છે જ નહીં। હા, નવી રીતે થાય છે, કારણ કે સમય બદલાય એટલે નવી રીતે કાર્ય કરવા પડે, પણ એ જ વખતથી 100 વર્ષથી આપણે કહીએ, 100 કરતાં પણ વધારે વર્ષો થયા છે, એક ધારું આપણું કામ ચાલે છે, વૈદિક સનાતન ધર્મની રક્ષા, વૈદિક સનાતન ધર્મની પુષ્ટિ, વૈદિક સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર। પ્રમુખ સ્વામી મહારાજે 1100થી વધારે મંદિરો કર્યા, 1000થી વધારે સંતોને કર્યા, લાખો હરિભક્તોનો આવો એક સમુદાય તૈયાર કર્યો કે જેમના જીવન પણ વૈદિક સનાતન ધર્મને અનુસારે હોય। હવે શોધ કેન્દ્રની જ્યારે વાત આવે છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વાત, એ આજના યુગની અંદર એટલા માટે ઉપયોગી બને છે કે ખરેખર આપણે જે સંસ્કૃતિને લઈને આવ્યા છે, જે વારસામાં આપણે આવીએ છીએ, એને જો આપણે ભૂલતા જઈએ તો આપણા સંસ્કારો પણ ભૂલાઈ જશે। આ ચિંતા પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ કરી હતી ને એમને બહુ જ પુરુષાર્થ કર્યો, ખૂબ જ એમણે વિચરણ કર્યું
અને એક આમ સત્સંગ સમુદાય આપણે કહીએ, પણ હકીકતમાં તમે જુઓ તો સત્સંગ સમુદાય એટલે છે શું? વૈદિક સનાતન ધર્મની રક્ષા છે. પરંતુ એ માર્ગ કાયમી શરૂ રહે, સત્પુરુષ વિચરણ કરે, સંતો વિચરણ કરે, આપણા કાર્યકરો પણ પુરુષાર્થ કરે, એની સાથે સાથે એવા શોધ કેન્દ્રોની સ્થાપના થાય, જેમાં આ બધી વાતો થાય, એવી મહંત સ્વામી મહારાજની ઈચ્છા હતી. એટલે સમગ્ર વિશ્વની અંદર 7 ખંડની અંદર આપણે એમ કહીએ કે શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહંત સ્વામી મહારાજે 7 શોધ કેન્દ્રોની સ્થાપના કરી, આવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. એમાં પહેલી સ્થાપના લંડનની અંદર થઈ. યુરોપ અને ઇંગ્લેન્ડ આ બધા દેશો માટે લંડનની અંદર એક શોધ કેન્દ્રની સ્થાપના થઈ. ત્યાર પછી કેનેડાની અંદર ટોરન્ટોમાં સ્થાપના થઈ. ત્યાર પછી અમેરિકા દેશ માટે રોબિન્સવિલની અંદર સ્થાપના થઈ. ત્યાર પછી આખા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને એશિયા પેસિફિકના આ બધા દેશો માટે ઓસ્ટ્રેલિયાની અંદર સિડનીની અંદર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. અને ત્યાર પછી આફ્રિકાની અંદર 3 દેશોમાં, કેન્યાની અંદર નાયરોબીમાં, અને પછી દાર ઇસ્લામમાં, ટાંઝાનિયા દેશમાં દાર ઇસ્લામમાં, અને સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગની અંદર આ એક વિરાટ કાર્ય મહંત સ્વામી મહારાજે, એક વિરાટ અંજલિ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજે આ શોધ કેન્દ્રોની સ્થાપના કરીને આપી. આ શોધ કેન્દ્રોની જ્યારે સ્થાપના થતી હતી, એની વિશેષતા એ રહેતી કે જે જગ્યાએ આ શોધ કેન્દ્રની સ્થાપના થાય ત્યાંની લગભગ બધી જ આપણી હિન્દુ સંસ્થાઓ, હિન્દુ મંદિરો, હિન્દુ સંગઠનો, કોઈ સામાજિક સંસ્થાઓ, આ જેટલી સંસ્થાઓ હોય એ બધાના પ્રતિનિધિઓ ત્યાં હાજર રહેતા. અને હાજર રહે એટલે કેવળ ઉપસ્થિતિ નહીં, એક ભાગીદારીની રીતે હાજર રહેતા. બધાના મનની અંદર એવું થતું કે આ જે શોધ કેન્દ્ર સ્થપાય છે એ આપણું શોધ કેન્દ્ર છે. આ દાયિત્વ એક બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું દાયિત્વ એટલે શું? એ તો શોધ કેન્દ્ર એને સાચવી રાખવાનું, વાપરવાની વાત તો બધા આપણે ભેગા થઈને કાર્ય કરશું. એવું એક અદ્ભુત વાતાવરણ બાપાની દયાથી ત્યાં થતું હતું. એનું કારણ શું હતું કે અત્યારે પણ વિદેશોની અંદર જે બધી હિન્દુ સંસ્થાઓ છે, સંગઠનો છે, એ સામાજિક દ્રષ્ટિએ, રાષ્ટ્રીય દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, આપણે મંદિરોની દ્રષ્ટિએ જોઈએ, એ બધી જ સંસ્થાઓ લગભગ બધા જ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા છે. કેવળ મળ્યા એટલું નથી, પ્રમુખ સ્વામી મહારાજે બધા સાથે છે ને બહુ જ ઓતપ્રોત થયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજે આ બધા સંગઠનો હોય, મંદિરો હોય, નાની મોટી સંસ્થાઓ હોય, એની ચિંતા કરી છે. એ ચિંતામાં પણ ભેગા પડ્યા છે, એ ચિંતિત થયા છે. જ્યારે કોઈ પ્રશ્ન આવ્યો તો મદદ કરી છે એમને, કોઈને જમીનનો પ્રશ્ન હોય એમાં મદદ કરી છે, કોઈ કોર્ટના કેસ ચાલતા હોય એમાં મદદ કરી છે, કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય એમાં મદદ કરી છે. એક મંદિરમાં એવું બન્યું કે એમને મૂર્તિઓનો પ્રશ્ન હતો. પ્રમુખ સ્વામી મહારાજે જાતે ફોન કર્યો ભારતની અંદર, આપણા સંતોને વાત કરી કે આ મંદિરની અંદર સનાતન ધર્મનું મંદિર હતું, એની મૂર્તિઓ લાવવાની હતી. બાપાએ સંતોને કહ્યું કે તમે જાતે જયપુર જાઓ, જાતે પથ્થર સિલેક્ટ કરવાનો અને સરસ મજાની મૂર્તિઓ બને ત્યાં સુધી જવાબદારી રાખો, અને મૂર્તિઓ અહીંયા પહોંચે ત્યાં સુધીની જવાબદારી રાખો. એ મૂર્તિઓ અત્યારે ત્યાં પહોંચેલી છે, પ્રતિષ્ઠિત થઈ છે, અનેક ભક્તોના ભાવ પૂરા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઓતપ્રોત, એ ઓતપ્રોત થયાનું ફળ આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના જ્યારે થતી હતી ત્યારે જોવા મળતું હતું. બધા જ એક જ વાર વાત કરીએ અને હાજર થઈ જાય. બધાની સાથે વાતો થતી. જે પ્રત્યેક હિન્દુઓના અમુક પ્રશ્નો છે જે સામાન્ય છે. બધાની ઈચ્છા એવી છે કે અમારી આવનારી સંતતિ છે એમાં સંસ્કારની રક્ષા કોણ કરશે? જે ગયા પહેલી વાર પહેલી પેઢી ગઈ એ તો કઈ નોકરી માટે ગયા, ધંધા માટે ગયા, આમ ટૂંકમાં આપણે કહીએ કે પૈસા કમાવા માટે ગયા. પૈસા તો મળી ગયા, અને હવે જે સંતતિ થાય છે આપણે એને સંસ્કારો કોણ આપશે, એને સમય કોણ આપશે, અને એની ચિંતા કોણ કરશે? તો એમાં આપણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જે રીતે કામ કરે છે, એક નિસ્વાર્થ રીતે આપણે એમ કહી શકીએ આપણી બીએપીએસ સંસ્થા માટે અનેક સંસ્થાઓ આવું કામ કરે છે, પણ જેને આપણે જોઈએ છે ને જેના આપણે સદસ્યો છીએ, જેમાં આપણે કામ કરીએ, સેવા કરીએ છીએ, તો આપણે એમ કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજે અને આપણી પરંપરા એવો એક ચીલો પાડ્યો છે કે આપણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ ભીડો ખમવાવાળી સંસ્થા છે, એ શ્રમ કરવાવાળી સંસ્થા છે, એ બીજાને મદદ કરવાવાળી સંસ્થા છે, એ બધાની ચિંતા કરે, ચિંતામાં સહભાગી થનારી સંસ્થા છે. આ એક લોકોના મનની અંદર જે ભાવના હતી, આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થાય
ત્યારે બધી જ સંસ્થાઓ હાજર હોય. એની સાથે સાથે જે તે દેશની અંદર આપણે હોઈએ ત્યાંની જે યુનિવર્સિટીઝ હોય, વિશ્વવિદ્યાલયો, ત્યાંના પ્રોફેસરો હોય, એટલે કે એકેડેમિક ફિલ્ડના જે લોકો હોય એ લોકો પણ આમાં સહભાગી થતા અને એમને આપણી સંસ્થાનો પરિચય, હિન્દુ ધર્મનો પરિચય સામાન્ય રીતે હોય. પછી વધારે નજીક આવે અને એ વખતે આપણા સંતો, આપણા કાર્યકરો એ બધા એમને વાત કરે, અમુક પ્રકારના વિડીયો શો આપણા જુએ, આપણા પ્રકાશનોને જુએ અને આ બધા કાર્યોને તો જાણતા હોય, સામાજિક કાર્યોને, પણ આપણા પ્રકાશનો જે થયા છે એને વાંચે ત્યારે એ લોકોને ખબર પડે કે ના, બરાબર છે કે આ સંસ્થાની અંદર વિદ્વાનો પણ છે, લેખકો પણ છે, કવિઓ પણ છે, આર્ટિસ્ટ છે બધા. એવું ધીમે ધીમે એ લોકોને જ્ઞાન થવા લાગતું. એ લોકો પણ આમાં હાજર રહેતા. કેટલાક શૈક્ષણિક વિભાગના રાજનેતાઓ હોય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના કોઈ મિનિસ્ટર જેવા હોય, એ લોકો પણ આમાં હાજર રહે. બીજી મોટી વાત શું બનતી કે મહંત સ્વામી મહારાજે એક પત્ર લખ્યો હતો યોગ વિવેક સ્વામીને કે જ્યારે તમે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરો, હું પોતે જ દીપ પ્રાગટ્ય કરીશ. અને આધુનિક અત્યારે સાધનો એવા થયા છે તો મહંત સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં કેમેરો ગોઠવાય અને લાઈવ બધા ત્યાં જુએ અને મહંત સ્વામી મહારાજ અહીંથી દીપ પ્રાગટ્ય કરે. એમણે પોતે જ સ્થાપનાઓ કરી. એમને ઉત્સાહ છે કે શતાબ્દી મારે ઉજવવી છે. આમ તો મહંત સ્વામી મહારાજ બહુ શાંત છે અને કોઈ સાધુતાયુક્ત મહાપુરુષો હોય ને એને ઓળખવા મુશ્કેલ પડી જાય. ઘણીવાર સાધુતાયુક્ત હોય, નિર્માની હોય, બોલતા ઓછું હોય, બહુ ભક્કો દેખાડતા ન હોય તો લોકો ભૂલી જાય એમને. જે લોકો જોર જોરથી બોલતા હોય અને ભક્કો કરતા હોય તો એ વધારે દેખાય આપણને. મહંત સ્વામી મહારાજ તો બેઠા છે અમદાવાદમાં, ખબર પડે છે આપણને, અહીંયા જ બેઠા છે, અહીંથી સંચાલન કરે. એક વાક્ય લખે ને આખો સત્સંગ ઉભો થાય, પણ બહુ જ સાયલેન્ટ. કોઈ એવો ભક્કો નહીં એમના જીવનની અંદર. કંઈ મોટું કામ કરી દીધું એની જાહેરાતો કરવી એવું કશું જ નહીં. પોતે દીપ પ્રાગટ્ય કરે, આશીર્વાદ આપે. આમ સામાન્ય વાક્યો બોલે, 5-7 વાક્યો જ બોલતા, પણ એટલા સોલિડ વાક્યો બોલે. એમાં એક વાક્ય સ્વામી લગભગ દર વખતે એવું બોલતા કે આ વાત નાની લાગે છે કે નાનું બીજ લાગે છે, પણ સ્વામી બોલ્યા કે મોટું વટવૃક્ષ થશે ભવિષ્યની અંદર. એટલે કે આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક કાયમી સ્થાપના છે. પછી બાપા એ વાક્ય સુધાર્યું એક જગ્યાએ, વટવૃક્ષ નહીં મોટા જંગલો થશે. આ તો સત્પુરુષના વાક્યો છે. સામાન્ય માણસો ઉત્સાહમાં આવીને બોલી જાય એવા વાક્યો નથી આ. એ એકદમ જોતા હોય અને બોલતા હોય. મહંત સ્વામી મહારાજ એવું પણ બોલ્યા જ્યારે લંડનની અંદર પ્રતિષ્ઠા થતી હતી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના, એ વખતે સ્વામી એવું બોલ્યા કે મને દેખાય છે કે આપણા યુવકો અને યુવતીઓ, કિશોરો કિશોરીઓ, બાળકો અને બાલિકાઓ પરસ્પર સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે. હજી મને દેખાય છે. હવે એમને દેખાય છે એટલે એમનો સંકલ્પ પૂરો થવાનો છે. એટલે આવી રીતે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાઓ થતી. હવે જો એની અંદર વાત શું કરવામાં આવતી તો ખાસ કરીને આપણો જે ભારત દેશ છે એની વિશેષતાઓ. આજે તમે જુઓ BAPS સ્વામિનારાયણ સંસ્થા, એમના દરેક કાર્યોની અંદર તમને એક સૂત્રતા એક જોવા મળશે કે એક જે આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ છે એના માટેનું ગૌરવ જે આપણે ત્યાં સચવાયું. તમે જો મોટા મોટા અક્ષરધામ, આટલી મોટી 100 એકરની ભૂમિ દિલ્હીની અંદર આપણી સંસ્થાએ સંપાદન કરી, એની અંદર અક્ષરધામનું નિર્માણ કર્યું. આખી સામાન્ય વાત નથી. આર્થિક દ્રષ્ટિએ કેટલો પુરુષાર્થ કરવો પડે, લોકોએ કેટલો બધો પુરુષાર્થ કરવો પડે, આયોજનમાં કેટલો પુરુષાર્થ કરવો પડે, પણ એના કણે કણની અંદર, એના એક એક પથ્થરની અંદર વૈદિક સનાતન ધર્મને કંડારેલો છે. આ સામાન્ય બાબત નથી. સંસ્થા કેટલી સમર્પિત હોય ને ત્યારે થાય. આ કંઈ સામાન્ય ખર્ચો નથી હોતો, એની અંદર પુરુષાર્થ સામાન્ય નથી. પ્રમુખ સ્વામી મહારાજનો 30 વર્ષનું તપ છે. એમાં યોગીજી મહારાજે સંકલ્પ કર્યો યમુના કાંઠે મંદિર કરવું છે અને એની અંદર આ બધી વાતો ચાલે છે. એટલે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ભારત દેશ માટે ગૌરવ વધે. વૈદિક સનાતન ધર્મની જે પરંપરા છે એના માટે ગૌરવ વધે અને એ પરંપરા જ્યાં પણ હોય, જે પણ પરિસ્થિતિમાં હોય એ રીતે સચવાય. એ પ્રમુખ સ્વામી મહારાજની ભાવનાઓ હતી. તમે જોશો તો પ્રમુખ સ્વામી મહારાજ ગુરુદ્વારાઓમાં ગયા છે, પ્રમુખ સ્વામી મહારાજ જૈન મંદિરોમાં ગયા છે, પ્રમુખ સ્વામી મહારાજ વૈષ્ણવોના મંદિરોમાં ગયા છે, શૈવ મંદિરોમાં ગયા છે. એમણે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી છે. એમણે સામાન્ય હરિભક્તના ઘરથી લઈને કોઈને બાકી નથી રાખ્યું. રાજપુરુષોને પણ મળ્યા છે. આ એમની એક છબી હતી, આ એમની એક કાર્યશૈલી હતી.
આ એમની જીવનશૈલી હતી. એ જીવનશૈલીનું પ્રતિબિંબ આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં પડ્યું છે. આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભારત દેશની વાતો થતી. ભારત દેશ છે ને એ શિક્ષાનો દેશ છે. શિક્ષણ પ્રથા, બે પ્રકારની શિક્ષણ પ્રથાઓ હોય છે. એક શિક્ષણ પ્રથા એવી છે કે જે સ્વાભાવિક હોય. સ્વાભાવિક શિક્ષણ પ્રથા એટલે શું? નેચરલ એજ્યુકેશન જેને કહેવાય. આપણે બોલતા શીખ્યા ને એ કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને નથી શીખ્યા, કોઈ યુનિવર્સિટીમાં જઈને નથી શીખ્યા. અથવા આપણે જો એવી રીતે શીખ્યા હોત ને તો હજુ પણ બોલતા ના હોત. બોલવા ઉપર ચર્ચા કરતા હોય, બોલતા ના શીખાય. આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવા હોય, ચર્ચા વધારે કરે, આવડે ઓછું. સ્વાભાવિક શિક્ષા, બોલતા શીખ્યા, એ ભગવાનની દયાથી આજુબાજુના વાતાવરણથી શીખ્યા. અને સ્વાભાવિક શિક્ષા છે ને એ દીર્ઘકાલીન હોય છે, એ બહુ સારી હોય છે, એ પવિત્ર હોય છે અને માણસ જલ્દી શીખી જાય છે. બીજું, દાખલા તરીકે આપણે ચાલતા શીખ્યા, તો ચાલતા શીખ્યા એટલે કે કોર્સ ના કર્યા હોય કે હવે મારો બાબો ચાલવાનો કોર્સ કરે છે, એવું કોઈ દિવસ ના હોય. હવે કોર્સમાં મૂકવાવાળા છે ને એ ચાલતા ના શીખે. એની પર આર્ટિકલ્સ લખી શકો, એની પર એસે લખી શકો, એની પર કોન્ફરન્સ કરી શકો, ચાલતા ન આવડે. સ્વાભાવિક શિક્ષાઓ ભગવાનની દયાથી ભગવાને રચના એવી કરી છે કે જે જરૂરિયાતની વસ્તુ છે ને એ તો આપણને આજુબાજુના સમુદાયમાંથી મળી જાય છે. એની ચિંતા કરવાની આપણે જરૂર નથી. બીજી એક શિક્ષણ પદ્ધતિ છે વ્યવસ્થાપિત શિક્ષણ પદ્ધતિ, ઓર્ગેનાઇઝડ એજ્યુકેશન સિસ્ટમ કહેવાય. હવે એ પણ જરૂરી વસ્તુ છે. અમુક વસ્તુઓ છે ને એ ભણાવવી પડે, એટલે ભણાવવાની વાત જ્યારે આવે છે. ભારત દેશ એવો એક દેશ છે જેને સૌથી પહેલા એવો વિચાર આવ્યો છે કે ભણવું અને ભણાવવું જોઈએ. તમે જોશો આપણા વેદો, ઋગ્વેદને આજે સંપૂર્ણ વિશ્વ છે ને ઋગ્વેદને જૂનામાં જૂનું શાસ્ત્ર માને છે. જૂનામાં જૂનું માનવ મસ્તિષ્કમાંથી નીકળેલા વિચારોનું ડોક્યુમેન્ટેશન એટલે આપણો ઋગ્વેદ છે. અને ઋગ્વેદથી માંડીને યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આમ તો અપૌરુષીયને આપણે નિત્ય કહીએ છીએ વેદોને આપણી પરંપરા પ્રમાણે, પણ આજના આધુનિક શબ્દોમાં કહીએ તો 10,000 વર્ષથી પણ જૂના આપણા શાસ્ત્રો છે. 10,000 વર્ષથી પહેલા પણ ભારતની અંદર ભણવા અને ભણાવવાની વાત થાય છે. તમે જો છાંદોગ્ય ઉપનિષદની અંદર 7મો અધ્યાય છે, નારદજી અને સનતકુમારનો સંવાદ છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એને ભૂમા વિદ્યા કહે છે. ભૂમા એટલે સર્વથી વિશાળ, એ ભગવાન છે અને ભગવાનમાં સુખ છે, એ વાત ત્યાં નિરૂપાઈ છે. પણ એનું પહેલું જ વાક્ય જોઈએ ને, નારદજી બોલે છે, સનતકુમાર પાસે જઈને બોલે છે, અતિહિ ભગવઃ, હે ભગવાન, હે ગુરુદેવ, મને ભણાવો. 10,000 વર્ષ પહેલા એક ભણેલો વ્યક્તિ એમ કહે છે કે મને ભણાવો. આ ભારત દેશ છે. શિક્ષણની પરંપરાને પ્રસ્થાપિત કરવાનું શ્રેય આ ભૂમિમંડળ ઉપર જો કોઈને આપવું હોય ને તો આપણા ભારત દેશને આપવું છે. અતિહિ ભગવાન, મને ભણાવો. સનતકુમાર કહે છે, યદ વેદ થતે નમોપસીદ તતસ્તે ઉર્ધ્વ વક્ષ્યામિ. નારદજી, તમે જે જાણતા હો એ તમે મને કહો, હું તમને તતસ્તે ઉર્ધ્વ વક્ષ્યામિ, એની ઉપરની વાત કરીશ. તમે આત્મવિશ્વાસ તો જુઓ, કોન્ફિડન્સ કેવો છે. અને નારદજીએ પોતાનો બાયોડેટા સંભળાવ્યો, કેટલું ભણીને આવ્યા છે. ઋગ્વેદમ ભગવો અધ્યેમી, યજુર્વેદમ, સામવેદમ, આથર્વણમ ચતુર્થમ, ઇતિહાસ પુરાણમ પંચમમ, વાકો વાક્યમ, વેદાનામ વેદ્યમ, એમ કરીને 22 વિદ્યાઓ, દેવ વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર વિદ્યામ, જન વિદ્યામ, સર્પ વિદ્યામ, આટલી બધી વિદ્યાઓ બોલે છે. આ લિસ્ટ વાંચીએ ને એનો અર્થ એવો થાય છે કે ભારત દેશની અંદર 10,000 વર્ષ પહેલા આટલી ફેકલ્ટીઓ ચાલતી હતી, જેમાં આટલી વિદ્યાઓ ભણાવાતી હતી. નારદજીએ ભણીને આવ્યા ને પછી કે છે મને ભણાવો. ભારત દેશ તમે જુઓ તો ખરા, દુનિયાનો શ્રેષ્ઠ દેશ એટલે છે શિક્ષણ પદ્ધતિ આપનારો દેશ છે. અથ શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ, તૈત્તરીય ઉપનિષદ, વર્ણસ્વરઃ માત્રાબલમ સામસંતાનઃ ઇત્યુક્ત શિક્ષાધ્યાયઃ. ભારત એક શિક્ષણ દેશ છે. આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના એટલે થયેલી હતી કે આ શોધ કેન્દ્રો દ્વારા
ભારતે કેવું અદ્ભુત શિક્ષણ આપ્યું છે એ આપણા દરેક ભારતીયોને, કેવળ ભારતીયોને પણ નહીં, જે જગ્યાઓ પર આ શોધ કેન્દ્રોની સ્થાપનાઓ થઈ ત્યાંના સ્થાનિક લોકોને પણ સમજાય એક આનો હેતુ હતો. ભારત દેશ છે શિક્ષણની સાથે સાથે એક રિસર્ચનો દેશ છે. અહીંયા જે રિસર્ચ થઈ છે ભારતમાં, શોધ, જે દેશની પાસે શિક્ષણ હોય, જે દેશની પાસે એક રિસર્ચની સિસ્ટમ હોય, એટલે કે શોધ કાર્ય થતું હોય, એ દેશ હંમેશા વિકસિત અને આગળ વધી શકે છે. ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જો આપણી સંસ્કૃતિમાં આ બધું એકરસ હતું, આ કોઈ અલગ ડિપાર્ટમેન્ટ્સ નહોતા, જીવનની સાથે બધું એક સાથે ભણાવવામાં આવતું, એવી અદ્ભુત એક પદ્ધતિ ભારત દેશમાં હતી. શોધ એટલે શું, કેવી રિસર્ચ થઈ તમે જુઓ. ચરક સંહિતા, આપણે આયુર્વેદનો એક દાખલો લઈએ. ચરક સંહિતા નામનો ચરક મુનિએ લખેલો ગ્રંથ છે સંસ્કૃત ભાષામાં. એક ગ્રંથની અંદર 1,00,000 ઔષધિના નામ છે. હજારો વર્ષ પહેલા ચરક નામના એક મુનિ ઔષધિઓના નામ લખે છે. પેલા તો ઔષધિ છે એ ખબર પડવી જોઈએ. ઝાડ છે ખબર પડે ને એને રિસર્ચ ના કહેવાય, પણ આ ઝાડ દવા તરીકે કામ લાગે એવું છે એમ ખબર પડે એને રિસર્ચ કહેવાય. બાજુમાં જ વસ્તુ પડી હોય. આદુ આપણે કેવું કહીએ છીએ, આદુ તો અત્યારે સામાન્ય છે ને, આપણે ત્યાં તો પ્રચાર પ્રસાર બહુ થયો છે. શરદી થાય કે લોકો આદુ ખાય, ઘણા આદુ ખાઈને મંડે છે, એવા પ્રયોગ થયા છે. એટલે કંઈક તો ગુણવત્તા દેખાડી હશે ને, પણ આદુથી શરદી મટે એવું સમજતા હજારો વર્ષ જાય. રેતીમાંથી સિલિકોન બને છે. આ 2000 હમણાં 10 વર્ષથી શોધ થઈ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યારે આપણને ખબર પડી કે ભાઈ આમાંથી કોમ્પ્યુટર બની શકે, આમાં કોમ્પ્યુટરની ચીપ બની શકે, આની અંદર આટલું બધું તમે ડિઝાઇન કરી શકો છો. 1,00,000 ઔષધિના નામ ચરક નામના મુનિ ચરક સંહિતાની અંદર લખે છે. તમે રિસર્ચની પરાકાષ્ઠા જુઓ. એનો અર્થ કે માનવ જીવન ઉપર થતા રોગોની એમને ખબર હતી, કયા રોગ ઉપર કઈ વનસ્પતિ લાગુ પડે એની ખબર હતી, ક્યારે એમણે પ્રયોગો કર્યા. અને એ દવા એવી કે આજે 2022ની અંદર ચરક મુનિ પાછા આવે છે ઓર્ગેનિકના નામથી. તમે ઓર્ગેનિક લેબલ મારો એટલે દવાનો ભાવ ડબલ થઈ જાય. પરદેશની અંદર અમે ગયા, ઓર્ગેનિકનો મહિમા જાણ્યો. $11 એક જ્યુસ હતું, 1 કપ જેટલું, અને અમને ચખાડ્યું પણ ખરું. ધાણાનું જ્યુસ હતું, આપણે ધાણા નાખીએ છીએ ને, અને જ્યુસ ચાખ્યું તો એવું લાગે આપણે ધાણા ધોઈને જેવું પાણી આપીએ ને એવું પાછું ટેસ્ટમાં લાગે. $11 કોઈને નાખવી દુકાન તો નખાવી છે. ઓર્ગેનિક બધા પાછા આવે છે, બધા કંટાળે છે. ઓરિજિનલ વસ્તુ આપણે ત્યાં આ બધી વસ્તુઓ હતી. એ શોધ વગર શક્ય નથી, રિસર્ચ વગર શક્ય નથી. આજે જન્મ કુંડળીઓ કાઢીએ છીએ, જ્યોતિષની વાતો અલગ અલગ રીતે થાય છે, પણ જ્યોતિષની અંદર જે ગણિત પડ્યું છે, તમે પંચાંગનો ચોપડો જોયો હશે, ઘણાએ મોટો પંચાંગ આવે છે, મફતમાં મળે. મફતમાં મળે પંચાંગ. આમ તો ₹10 જેટલી જ કિંમત હોય છે. તમે જન્મભૂમિનું પંચાંગ જોયો છે, ઉઘાડી ચોપડો જુઓ ને એટલે નાના નાના ખાના હોય ને એમાં આંકડા લખેલા હોય. અને આપણે કોઈ નિસ્બત નથી. આ કેટલી મોટી રિસર્ચ છે. કોઈ આંધળો વ્યક્તિ પણ, આંધળો જન્મથી અંધ હોય અને ભારતનું જ્યોતિષ ભણે ને તો પણ તમે 1000 વર્ષ સુધીના સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ કહી દે કયા સમયે થશે. આ ભારત દેશ છે, આ રિસર્ચ છે. અને નવગ્રહની આખી કલ્પના કરી, અને ગ્રહો ક્યાં છે, એની અસર શું છે, ત્યાં સુધી આપણે ત્યાં વાત આવી છે. સૂર્યની અસર, તડકો ઉનાળો પડે, ગરમી અનુભવ થાય છે, પણ સૂર્ય એકલો નહીં, આપણી ઉપર મંગળની અસર છે, શુક્રની અસર છે, શનિની અસર છે. અને રાહુ ને કેતુ તો એવા ગણિતમાં આવ્યા છે ને, 2 વાસ્તવિક ગ્રહ નથી, કાલ્પનિક ગ્રહ છે. સૂર્યનો પડછાયો અને ચંદ્રનો પડછાયો પડે ને ભ્રમણ કક્ષામાં, એની અંદર જ્યાં પડછાયો પડે તો એક રાહુ બને અને બીજી બાજુ જે કેતુ બને. કેમ કે ચંદ્રની દખલગીરી જ્યારે થાય છે ત્યારે સૂર્યના તાપમાનમાં ફેરફાર થાય છે, એને લઈને ઋતુઓ ઉપર ફેરફાર થાય છે, વરસાદ આવે છે ને જાય છે ને આ બધું થાય. એની અસર ખેતી ઉપર છે, ખેતીની અસર આપણે જેટલી અનાજ છે એની ઉપર છે, અનાજ માણસો ખાય છે માણસો ઉપર છે, પશુઓ ઉપર છે, પક્ષીઓ ઉપર. આ ભારત દેશ હતો, એક રિસર્ચનો દેશ. દરેક ક્ષેત્રની અંદર રિસર્ચના ઢગલા કર્યા છે. તમે જો શારીરિક વૈભવની વાત, આપણે ત્યાં ભારત દેશે એવી વાત કરી, શરીરમ ખલું આદ્યમ ધર્મ સાધનો. શરીરને આવું ગૌરવ તો કોઈ દેશે નથી આપ્યું. શરીરને ભોગનું સાધન તો બધા માને છે, પણ શરીરને મુક્તિનું સાધન કેવું એ ભારત દેશે કહ્યું છે કે આ શરીર થકી આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ શરીરના
તમે જો રક્ષણ માટે, પોષણ માટે આપણે ત્યાં યોગ પદ્ધતિ આવી, યોગાસન આપણે કરીએ છીએ અને એની અંદર કેટલા બધા આખી રિસર્ચ વગર શક્ય નથી. ગમે ત્યાં પગ ભરાવો તો આસન ના કહેવાય અને પછી કાઢવું મુશ્કેલ પડે. બહુ પદ્ધતિસર હોય છે, એના ટ્રેનિંગ ક્લાસીસ હોય છે. અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર જેટલું બજેટ દુનિયામાં આવે છે ને, વચ્ચે એક સમય એવો હતો એના કરતાં વધારે બજેટ યોગાનું હતું. કારણ શું? એના શિક્ષકો, એના ક્લાસ, એમાં પૈસા ભરવાના, પછી એની યોગા મેટ આવે છે, તમને ખબર તો નહીં, પાથરવાની મોંઘી. તો યોગા મેટ બોલો ને એટલે મોંઘી થઈ જાય તરત જ. એના કપડાં જુદા આવવા માંડ્યા. બધું કરવાનું તો આપણે જ હોય, પાછું શ્વાસ તો આપણે લેવાના છે, એ કપડાં નથી લેવાના. પણ તમે જો લોકો ખર્ચો એની અંદર કરે છે, એ આખા યોગના સૂત્રો લખાયા. અથ યોગાનુશાસનમ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ. તમે એક પછી એક તમે સૂત્રો જુઓ, કંઈ બાકી ભારત દેશે રાખ્યું નથી. મહંત સ્વામી મહારાજે જે શોધ કેન્દ્રોની સ્થાપના કરી, એ શોધ કેન્દ્રો દ્વારા ભારત દેશની અંદર થયેલી જે રિસર્ચ છે, એની ગુણવત્તા આખી દુનિયામાં બધા જ લોકો એને સમજે, એ એમની ઈચ્છા હતી. તમે જો ભારત દેશ છે ને, એને ચર્ચા પણ એટલી જ કરી છે. લોકો એવું માને કે ભારત દેશમાં ગુરુ બોલે, શિષ્ય સાંભળે અને શિષ્ય પોતાની બુદ્ધિ ન વાપરે. બહુ જ બુદ્ધિ વાપર્યા પછી ખબર પડી છે ભારત દેશને કે ગુરુ પાસે બુદ્ધિ ન વાપરવી જોઈએ. બહુ જ બુદ્ધિ વાપર્યા પછી ખબર પડે છે કે ગુરુ જ્યારે બોલે ત્યારે શાંતિથી સાંભળવું, ત્યારે બુદ્ધિ અમથી વાપરવી નહીં. ભારત દેશની અંદર ચર્ચાઓ બહુ થઈ છે. તમે જો ભારત દેશે તો સુખ ઉપર ચર્ચા કરી છે. તમે તૈતરીય ઉપનિષદ જો, એમાં આનંદવલ્લી છે. અથાનંદસ્ય મીમા ગુંસા ભવતી. હવે અમે આનંદની મીમાંસા કરીએ છીએ. મીમાંસા એટલે શું? આજની ભાષામાં કહીએ ને તો કચકચ છે એક પ્રકારની. આનંદ કોને કહેવાય? કેટલો હોય તો આનંદ કહેવાય, શું હોય તો ન કહેવાય. ઘણા છે કે બધી તમે મૂકો ને કચકચ, બરાબર છે. સામાન્ય માણસો માટે કચકચ કામની નથી હોતી. એ કેના જેવું છે કે એન્જિનિયરિંગ જેવું છે. તમે સિવિલ એન્જિનિયરિંગ ભણો ને, તેમાંથી કવિતાઓ ન આવે કોઈ દિવસ. સિવિલ એન્જિનિયરની કવિતા સાંભળી ક્યારે? કોઈ દિવસ શક્ય નથી. પણ આખું આ બિલ્ડિંગ છે ને, સિવિલ એન્જિનિયરિંગ ઉપર છે. એ દેખાય નહીં. દેખાય શું? ઇન્ટેરિયર ડેકોરેટર હોય ને, એ બધું આ પંખા, લાઇટ ને એ બધું દેખાય. સિવિલ એન્જિનિયરિંગની વાત થાય ને, કંટાળાજનક, મહાકંટાળાજનક, કાઢી ન નખાય. અત્યારે બેઠા છીએ ને, એને લઈને બેઠા છીએ. ભારત દેશની અંદર ચર્ચાઓ થઈ છે, વિમર્શ થયા છે. એવું નથી કે માની લીધું છે. તમે જોશો તો શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર એક ચર્ચા એવી શરૂ થાય છે, કુતસ્મ જાતા વયમ. આપણે બધા ક્યાંથી આવ્યા? વયમ શબ્દ જ્યારે ભારત દેશમાં બોલાય છે, એ કોઈ એક સમુદાય માટે નહીં, કોઈ એક દેશ માટે નહીં. વયમ એટલે સમગ્ર સૃષ્ટિ. આપણે સૃષ્ટિનો ભાગ છીએ, આખી સૃષ્ટિ. આપણે બધા ક્યાંથી આવ્યા? કુતસ્મ જાતા વયમ, કેન જીવામાં, કોનાથી સ્થિર છીએ, પછી સંપ્રતિષ્ઠિતા, અને ક્યાં આપણે જવાના છીએ. ચર્ચા શરૂ થઈ. જુદા જુદા પક્ષો મુકાય છે. કોઈએ કહ્યું કે કાલ, આપણે કાળમાંથી આવ્યા, સમયમાં આવ્યા અને સમયમાં જતા રહીશું. કોકને માન્ય ન થયું. બીજો કહે છે સ્વભાવ, એટલે નેચરલ. નહીં બધા કે આવું પૂછવાનું જ નહીં કેમ થયું. આપણે કહીએ કે આ જે ગુલાબનું ફૂલ છે એનો ગુલાબી રંગ કેમ? ભાઈ ગુલાબી જોઈ લે. આ એક જવાબ હોય છે ઘણાનો. એમ કહો કે સ્વભાવ, એટલે આ તો એક સ્વભાવ છે જગત ઉત્પત્તિનો, એમાં કોઈ કાર્યકારણ ભાવથી હોય નહીં. કોકે કહ્યું કે ના યદૃચ્છા. યદૃચ્છા એટલે આપણે કે નસીબ. આવા શબ્દ ભાગ્ય, મારા કપાળમાં લખ્યું ઘણા કે હસ્તરેખાની વાત કરતા હોય છે. એક કોકે કીધું કે આપણા એવા નસીબ છે કે આ બધું બની ગયું છે. પુરુષાહ. આવા જુદા જુદા પક્ષો મુકાય છે. અગત્યનો શબ્દ ભારતનો જો કેવો છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં, ઇતિ ચિંત્યા. આની ઉપર હવે આપણે વિચાર કરવો પડશે. ભારત દેશ છે ને એક ડિસ્કશનનો દેશ છે, એક ચર્ચા લાગે છે. જ્યારે ચર્ચાને સ્થાન આપે છે, ભારત દેશ કેવો દેશ છે? ચર્ચાના નિયમો નક્કી કરે છે. ડિબેટ કેવી રીતે કરવી, આર્ગ્યુમેન્ટ્સ કેવી રીતે કરવી, સાચી આર્ગ્યુમેન્ટ કોને કહેવાય, એના પણ નિયમો કર્યા. તમે ગૌતમના ન્યાય સૂત્રો વાંચશો, એ સૂત્રોની અંદર અંતિમ અધ્યાય છે. એની અંદર પરસ્પર તમે જ્યારે વાર્તાલાપ કરો, ત્યારે કોઈ વસ્તુના ડિસ્કશન કરીને નિર્ણય અને નિષ્કર્ષ ઉપર આવવું હોય, એના નિયમો પણ ભારત દેશે સમજાવ્યા છે. આવો ભારત દેશ. આપણા જે શોધ કેન્દ્રો, BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ,
જે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે મહંત સ્વામી મહારાજે જેની સ્થાપના કરી એનો એક હેતુ એ છે આ ડિસ્કશન્સને બહાર લાવવા, આપણા યુવાનો જાણે, આપણી યુવતીઓ, કિશોરો, કિશોરીઓ આ બધા જ ભેગા થાય અને એક સામૂહિક રીતે આપણે આ બધા શોધ કાર્યો કરીએ, રિસર્ચના કાર્યો કરીએ, સરસ મજાના આર્ટિકલ્સ લખાય, આપણે સરસ મજાના પ્રવચનો કરી શકીએ. એટલું જ નહીં, જેમ એકેડેમિયાની અંદર આપણે જોઈએ કે એક આધ્યાત્મિક પક્ષ હોય છે, એક ધાર્મિક પક્ષ હોય છે, થિયોલોજી આ પ્રદેશની અંદર વપરાતો શબ્દ છે, એવી રીતે રિલિજિયસ ડિપાર્ટમેન્ટ્સમાં આપણે આગળ વધતા હોઈએ, એ બધા સ્ટડીઝ તો થાય. એની સાથે સાથે જર્નલિઝમની અંદર આપણે આગળ વધીએ. કેવી રીતે લોકો આજે મીડિયા પણ એટલું, એકેડેમિયા અને મીડિયા બે પ્રાણ બની ગયા છે, બે પક્ષ છે સમાજના, જે સમાજને લઈને ચાલે છે. તો આ બહુ જ મોટો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો હતો અને આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરની અંદર આર્ષ નામનું શોધ કેન્દ્ર એમણે પહેલા સ્થાપ્યું અને બહુ જ સરસ રીતે એના દ્વારા અનેક કાર્યો થાય છે. ત્યાર પછી 2010ની અંદર દિલ્હીની અંદર બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સની એમને સ્થાપના કરી. ત્યાંથી સમગ્ર વિશ્વની અંદર બહુ સારા મજાના શોધ કાર્યો આપણા બધા થતા રહ્યા છે. સમયે સમયે કોન્ફરન્સ થાય, વર્કશોપ્સ થાય, પ્રવચનો થાય, પ્રવચન માળા ગાંધીનગરની અંદર ચાલે છે, પુસ્તકોના પ્રકાશનો થાય, અનેકવિધ કાર્યો એમાં થાય છે. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરની અંદર સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી અને એમાં એક પદ્ધતિસર શાસ્ત્રીય ગ્રંથો સંસ્કૃત ભાષાની અંદર ભણાવાય અને સંસ્કૃત ભાષાનો વૈભવ પણ વધે એવી રીતે આ કર્યું. એ જ કાર્યને મહંત સ્વામી મહારાજે આગળ વધાર્યું. હવે તો 7 ખંડની અંદર બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સની સ્થાપના થઈ ગઈ. જેટલી સ્થાપનાઓ થઈ, જે લોકો પણ આવ્યા, બધાને ખૂબ આનંદ થયો અને બધાએ કહ્યું કે અમે તમારી સાથે છીએ, આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમારું છે. યુનિવર્સિટીમાંથી આવેલા પ્રોફેસરોએ પણ એવું કહ્યું, તમને જ્યારે પણ જરૂર પડે તમે અમને વાત કરજો. આની એક અસર શું ઊભી થઈ કે આપણા જે યુવાનો, યુવતીઓ જે બધા છે ને, જેમને એક સેવા કરવાનો થનગનાટ છે, તો અમે અહીંયા ટાન્ઝાનિયામાં હતા, દાર ઇસ્લામની અંદર 10 દિવસ સુધી પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. એનો આખા અહેવાલને લગતો 5 આર્ટિકલ્સ આપણા યુવકો અને યુવતીઓ જે આ લાઈનની અંદર આગળ ગયેલા હતા, એક ઉત્સાહ મળ્યો. એક યુનિવર્સિટીની જર્નલમાંથી એ આર્ટિકલ્સ છપાશે, પણ લખનારા આપણા જ યુવકો. એક સ્કિલ બહાર આવવા માંડી. મહંત સ્વામી મહારાજે એક સુષુપ્ત શક્તિ છે ને એને જાગૃત કરવા માટે આવા અભિયાન બધા કર્યા. તો એવી રીતે આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. અને બીજી પણ વાત છે કે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અહીંયા બેઠા છે, પૂજ્ય વિવેક સાગર સ્વામી અહીંયા બેઠા છે. એમનું પણ એટલું જ બળ, એટલો જ એમનો પુરુષાર્થ. અને આપણે કે પ્રેરક બળ વગર કંઈ થાય નહીં. મોટા પુરુષ આજ્ઞા કરી અને આપણા બધા હરિભક્તો, સંતો બધાના મનની અંદર એવું છે કે આપણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જે છે ને એની સેવા કરવી. અને એક હકીકત છે, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની આપણે સાચી રીતે સેવા કરીશું એ વૈદિક સનાતન ધર્મની જ સેવા છે. કારણ કે બધા જ મૂલ્યો વૈદિક સનાતન ધર્મના મૂલ્યો છે. આપણે તો સમર્પણની સંસ્થા છે, ભીડો ખમનારી સંસ્થા છે, પરોપકાર કરનારી સંસ્થા છે, એક નિસ્વાર્થ ભાવથી ક્ષણે ક્ષણનો ઉપયોગ કરનારી આપણી સંસ્થા છે. એ આપણા ગુણાતીત ગુરુ આપણને આપી ગયા. આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના મળે નહીં. અનંત જન્મના પુણ્ય હોય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવાનો અવસર મળે, એ અવસર આપણને મળ્યો. એવા સ્વામિનારાયણ ભગવાનના અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ અને આજે મહંત સ્વામી મહારાજ જેવા ગુરુ મળે નહીં, એ ગુરુ આપણને મળ્યા, એ આપણી પ્રાપ્તિની વાત છે. એટલે આપણે ધન્ય ભાગ્યશાળી છીએ. આવો સિદ્ધાંત આપણને સમજાયો એટલે આપણે ભાગ્યશાળી છીએ. આવો સત્સંગ આપણને મળ્યો, આવા સંતો અને હરિભક્તો મળ્યા એટલે આપણે ભાગ્યશાળી છીએ. આટલું ભાગ્ય હોય અને પછી કોઈ પણ કામ કરીએ ને એ દુનિયામાં ડંકા જ વાગે છે. આજે એવું નથી. બીજી એક સ્પષ્ટતા સમજવાની જરૂર છે. આવા કાર્યોથી આપણી મહત્તા નથી. આપણી મહત્તા તો જ્યારથી સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં આવ્યા ને ત્યારથી જ થઈ ગઈ છે. આપણી મહત્તા તો આ ગુણાતીત ગુરુએ પ્રગટપણું ભગવાન સ્વામિનારાયણનું રાખ્યું ત્યારથી જ થઈ ગઈ છે. નવું કામ કોઈ થતું નથી. ડંકાની વાત કરીએ છીએ, ડંકો ત્યારે વાગે અને અત્યારે સંભળાય એવું થાય છે. શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થા સ્થાપી ત્યારે ડંકા વાગી ગયા. અત્યારે 2022માં ટૂંક સંભળાય, 2021માં સંભળાય, ભવિષ્યમાં સંભળાશે. નવી કોઈ વાત આપણે કરતા નથી. બીજું, 99.99% આપણી બીએપીએસની છાપ છે ને આખી દુનિયા ઉપર છે. પ્રમુખ સ્વામી મહારાજે અથક પરિશ્રમ
આપણે સાંભળીએ છીએ કે દેહને વાટી નાખ્યો છે. એ વાટી નાખ્યો એમને ખબર પડે એવો શબ્દ નથી. આ સહન કરવા જેવો શબ્દ છે ને, આપણને સમજાશે પણ નહીં. જે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, આખી જિંદગી એમને વાટી નાખી છે, એક ગુડવિલ ઊભું કર્યું. એમણે આટલા મંદિરો સંતો કર્યા અને બધો પરિશ્રમ પધરામણીઓ એમણે કરી અને આ બધું કર્યું ને, એટલું તૈયાર છે. એ 99.99% કહીએ, આમ તો 100% કહેવું જોઈએ. એ તૈયારી ઉપર તમે લઈને કોઈ કામ લઈને જાઓ ને અને ખાલી BMBS નું નામ સાંભળે ને, આવો વાંધો નહીં. એવી રીતે આ બધા કામ થયા છે. બધો જ યશ બાપાને આપવો જોઈએ. ને યશ શબ્દ નાનો છે એમના માટે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ તો છે ને એ ધણી કહેવાય. એ બધું કરી લઈ ગયા, આપણા મા બાપ કહેવાય. એમણે કીધું કે અમારા છોકરાઓને કંઈ વાંધો જ ના આવે ને એવું હું કરીને જાઉં અને કરવું જોઈએ. આજે કેટલું આપણે કેવી રીતે જઈએ છીએ. BMBS નું નામ કોઈ બાલમંડળનો છોકરો જાય ને એને પાર્લામેન્ટમાં પ્રવેશ મળી જાય. BMBS નું બોલવાનું, હું BMBS થી આપું છું. આપણો કાર્યકર જાય, ગામડાના માણસો જાય ને એના સન્માનો થાય. એનું કારણ છે એવી સમર્પિત સંસ્થા, સમર્પિત ગુરુઓ, એક આચરણશીલ સંસ્થા આપણને મળી છે. એનું ગૌરવ આપણે મનમાં રાખીએ. એવો શતાબ્દી મહોત્સવ આપણને મળ્યો છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે કંઈ વાતો થઈ છે એ આપણા સૌના જીવનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન